દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ જાય છે. એકેડેમિક યર 2023-24માં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના રિપોર્ટ પ્રમાણે 3,31,602 સ્ટુડન્ટ યુએસએ, 1,37,608 સ્ટુડન્ટ કેનેડા અને 98,809 સ્ટુડન્ટ યુકે સિવાય કોઈ જર્મની, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ ન્યુઝીલેન્ડ અને કોઈ જ્યાં જગ્યા મળે ત્યાં કુલ 18 લાખથી વધારે વિદ્યાર્થીઓ 2025 સુધીમાં દર વર્ષે બહાર ભણવા જઈ રહ્યા છે. આ સિવાય લીગલી કે ઇલીગલી જોબ કરવાના બહાને કે કરિયર સેટ કરવાના બહાને જતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. હા, સારી વાત છે જો એ એડવાન્સ સ્કિલ ડેવલપ કરવા જાય છે તો. પણ આપણે અવારનવાર વિદેશમાં ભારતીયો પર થતા અત્યાચારની વાતો સાંભળીએ છીએ, છતાં પણ ભારત છોડીને જવાનું મૂળભૂત કારણ શું? બેટર એજ્યુકેશન ક્વોલિટી, બેટર લાઈફસ્ટાઈલ, બેટર ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ, કોઈ બિઝનેસનો માર્કેટિંગ સ્ટન્ટ કે ભારતને નબળું કરવા માટે ભારતના ક્વોલિટી યુવાધનને ભારતથી બહાર લઈ જવાની કોઈ દેશની કૂટનીતિ?